એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં રેડી કેમ થઈ ગયા છે? કારણ કે આજે શૂટ છે એટલે તો ચાલો શૂટ માટે જઈએ અને કેનું શૂટ છે તે પણ તમને બતાવીશ અને આજના દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ ગઈકાલે હું બહાર હતો ને એનો ફાયદો ધ્રુવીએ ઉઠાવ્યો છે બરાબર. એકલા જઈને ગુચ્ચીનું પર્સ લઈને આવ્યા છે મેડમ. તો જોઈ લો, બતાવ પર્સ, બતાવ તારું પર્સ. ભાઈ ઘરમાં થોડો ગોજવાળો છે કેમ કે ભાઈ લગનવાળું ઘર છે એટલે થોડાક ટાઈમમાં બધું નવું ચેન્જ જોવા મળશે. લે આ ગુચ્ચી ક્યાં વાત હે ભાઈ. ગુચ્ચીનો ફર્સ્ટ કોપી છે પણ એવી ફિલિંગ આવે છે ને હે ને, જો મસ્ત છે. પણ ભાઈ કેટલું ખતરનાક પર્સ છે. મને પૂછ્યા મૂક્યા વગર કઈ પૂછવાનું નહીં, કઈ મૂકવાનું નહીં, એમ જ ચાલ્યા જ મને છે ને નવો શોખ ચડ્યો છે બ્રાન્ડેડ પર્સનો. હા, એક હમણાં ડીઝલનો લીધું. બધું નવું ચડ્યા જ કરે. અમને જ કોઈ ચડતો નહીં. અમને હપ્તા ભરવામાં ટાઈમ નહીં મળતો કે આ બધું ચડે. જો ચપ્પલ આલી આવે, ચપ્પલ પણ લાવી છે ભાઈ. જોઈ લો, હવાર બધું મને બતાવે છે. હા લે, પાછી વ્હાઈટ પણ છે. બે કલર જ લેવાની, બ્લેક અને વ્હાઈટ. હા, મારા માટે કઈ લાવતી જ નથી, બધું પોતાના માટે. તમને વિડિયો કોલ કરેલો તો મને રોલેક્સ ની વોચ ગમેલી તો. પણ યાર ડુપ્લિકેટ થોડી પહેરાય યાર. આપણે જ્યારે એવું થઈ જાય ને ત્યારે આપણે પહેલા ડુપ્લિકેટ જ વાપરવાનું બધું, પછી અસલી વાપરવાનું. પણ યાર મને મજા નહીં આવે. મને જે ફિલિંગ આવી જોઈએ ને એ નહીં આવે. ટાઈમ તો બંનેમાં સેમ જ હોય પણ મજા નહીં આવે. આટલી બધી શોપિંગ કરી આવી છે નહીં તો 7 થી 8 હજાર રૂપિયાનો માલ લઈને આવી છે, ખર્ચો કરી નાખ્યો. ને આજે મારી હપ્તાની તારીખ છે, 2 તારીખ છે, 2 ફેબ્રુઆરી હપ્તાની તારીખ છે બરાબર. તો આપણે હપ્તાની તૈયારી કરીએ, એને જે કરવું એ કરવા દેવો. તો ગાઈઝ અત્યારે અમે લોકો શૂટ પતાવીને ક્યાં આવ્યા છે? ગુરુભાઈના ઘરે. કેમ કે અમારી બ્લોગની ચેનલ પર 15,000 ફોલોઅર્સ થઈ ગયા છે એટલે આવ્યા છે ગાઈઝ. અને આજે અમને વ્લોગ સ્ટાર્ટ કરવા કીધેલા હતા ને તે ગુરુભાઈએ જ કીધેલા હતા એટલે એમના પાછા આશીર્વાદ લેવા આવ્યા છે કે કેટલા 2 કે 3 જ મહિનામાં આટલું ગ્રો અપ છે. અને તમારો પણ ફૂલ સપોર્ટ છે તો બસ આમ સપોર્ટ કરતા રહેજો. અને અમારા ઇન્સ્ટાગ્રામમાં જે વ્લોગની અમારી ચેનલ છે તેને પણ ફૂલ સપોર્ટ કરજો. અને ચલો અત્યારે ગુરુભાઈને મળીએ અને એમને આ ખુશખબરી આપીએ. તો ચાલો. તો ગાઈઝ અત્યારે અમે લોકો છે ને બહુ દિવસ પછી એમને મળીએ છીએ કારણ કે એમનું મૂવી આવેલું હતું ને તેમાં એ લોકો બહુ બિઝી હતા એટલે અમે આજે બહુ દિવસ પછી મળવાના છે પાછા. તો ચાલો મળીએ. અને જો હાર્દિક ખબો આવે છે. 15,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. તમારા આશીર્વાદ થી અને તમારા સપોર્ટ, તમારી મહેનત થી અને આપણે જેસલમેર થી શરૂ કરેલી 0 થી આજે 15,000 આવી ગયા. એટલે સ્પેશિયલ અમે જા જઈને તમારો. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળ્યા છે પાછા રેડી થઈને કંકોત્રી આપવા માટે. બહુ કામ છે ભાઈ, બહુ કામ છે. બધી કંકોત્રી બાકી ઓપન છે બધાને આપવાની એટલે ચલો નીકળી ગયા છે. અને આ તો નોર્મલ જ પાણીપુરી. વાહ, હાર્દિકની ફેવરેટ પાણીપુરી. મને ભૂખ લાગી છે તમને પાણીપુરીનું નામ નહીં લેવા. ઓકે, હા મને પણ લાગી ગયું. અને અત્યારે તો કેવું છે કે અમે જે જગ્યા પર જઈએ ને બધાને આમ નોર્મલ કંકોત્રી આપવાની છે. એક પ્લેસ છે એટલે વાંધો નહીં આવે તો ફટાફટ અમારી કંકોત્રી પતી જશે. તો ચાલો. 18 તારીખે સવારે ડીજેમાં આવવાનું, 15 તારીખે પીઠીમાં આવવાનું અને જમવાનું પણ છે. 14 તારીખે ડીજે, 15 તારીખે હલ્દી, 16 તારીખે મહેંદી, 18 તારીખે સવારે 10 વાગ્યામાં જમવાનું, રાત્રે રિસેપ્શનમાં પણ જમવાનું
અને એક પણ તમારા તરફથી નથી હે એમ બોલતા નહીં ના તમારા તરફથી નહીં એમની એનિવર્સરી છે તો એમ કે કઈ હું મોટી પાર્ટી આપું છું તો ગાઈઝ આજે બહુ દિવસ પછી અમે લોકો આવ્યા છે ડાન્સની પ્રેક્ટિસ માટે અને અહીંયા બધા ટોળા આખું ભેગું થઈ ગયું છે ये क्या हो गया हम अभी नहीं खाएंगे हम डांस के बाद खाएंगे અને તું ક્યાં ડાન્સે ટી શર્ટ બદલે છે કે ને પહેલા ડાન્સે ગાઈસ બીજી ટી શર્ટ હતી બીજા ડાન્સે હુડી પહેરીને આવીને ત્રીજા ડાન્સે આ વાહ અને ચૈતુ કાકી બધાના માટે આઈસ્ક્રીમ લેવા તો આઈસ્ક્રીમ વેચે છે ઓ બધા આઈસ્ક્રીમ લઈ લીધી આપી દેવો હવે હું આઈસ્ક્રીમ બ્રેક પાડી લેવો હજુ તો ચાલુ કર્યો ને આઈસ્ક્રીમ બ્રેક ચાલુ આવું હોય ગાઈસ શું કરવાનું જો બધા આઈસ્ક્રીમ ખાય છે ને આ બે મેડમ ચૈતુ કે કેમ કે સમાધિમાં બેઠા છે બેન બા અમારા હા એ બતાવા એવી સિચ્યુએશન હતી કેમ બેઠા હતા તે આ પગ છે ને અહીંયા હતા ને માથું અહીંયા હતું એવી રીતના બેઠા હતા એ મેડમ શું બોલો નહીં જોરમાંથી કેના ફાયદા ગોળિયામાં રમવાના હું નાની હાઈટના ઓકે એવું નહીં થાય ભૂલ ચૂકમાં કે તું મંડપમાં બેઠેલી હોય ને પોલીસવાળા રેડ પાડી જાય કે આ છોકરી કેમ બાર વિલા કેમ થાય છે એ એમ જ કે આધાર કાર્ડ લઈને બેસવાની પણ આધાર કાર્ડમાં તો એના ફોટો ઓર નાનો દેખાતો હા હા કયા મેમ્બર લે જોયું પછી કઈ કયા મેમ્બર છે એમ કે જોયું તો તું વિચાર કે તારે બોડી બનાવવી જોઈએ બંટુ પાસેથી શીખ હા બધાનું કેવું આવું છે બંટુ પતલી થઈ ગઈ ગાઈસ કમેન્ટમાં કેવો બંટુ પતલી લાગે કે નથી લાગતી તો આ જો ઉત્તરાયણ કઈ તો પણ જો હે બોલો તીન મકાનો પહેરાવાના એક વાત દેવો સોનો અને સનન ડાન્સ ચાલુ થવાનો છે એટલે આજે અહીંયા આખી મંડળી છે ને અહીંયા આવીને બેસી ગયા કે અમે નજીકથી જ શો જોશું અને આ ભાઈ પણ બેસે છે જજ મોટા બાપા છે મોટા બાપા સ્ટાર્ટ આવી ગયા છે નહીં હતી કે સોનું આટલો ફાઇન ડાન્સ કરી શકે ક્લેપ કરો બધા ક્લેપિંગ કરો છે ને અહીંયા એક વસ્તુ શું છે ખબર એક મિનિટ કેમેરો જરાક ક્લિયર કરી દે હું વાત કરવાના છે હાર્દિક તમે ખબર નહીં કે નવું લાવી છે કોરિયન ભાષા ચલો તો ચાલુ કરો કોરિયન ભાષા જુદી જ છે બોલો બોલી તને જે આવડે તે તું બોલ નમસ્તે બોલજો દીકરા નમસ્તે ચાલો જીગલો લુચિંગલું ઓકે પછી બીજું તમે કેમ છો બોલજો એક કોઈ નહીં ના નમસ્તે બોલજો થેન્ક યુ આસે માલાકો એ ભાઈ સુરતી એટલે એવું નહીં બધા ગાર જ બોલે હે બે જ વસ્તુ આવડે છે મંજાઓ રે હું બોલા જો કરવાનું છે હાર્દિક કેમ કરવાનું છે કઠપુતલી રમા રેચલ મમ્મી પપ્પા પણ કહે છે જીલ 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 જીલ
ગાઈઝ હાર્દિક ચીકની ચમેલી પર ડાન્સ કરવાના છે. શરારત પર કરાવો. ઓકે ચલો સ્ટાર્ટ. पीछे किए चका दो नैना છે ને હાર્દિક કૂદવા વાળો સ્ટેપ બહુ મસ્ત કરે છે. ઓય પેલું આમ વાળો શીખવાડ. આમ વાળો બસ એમ કરો. દેખો નહીં કમર હલાવવાની. દેખાને હલાવવાના. રાઈટ લેફ્ટ. 3, 2, 1 સ્ટાર્ટ. પણ આ બોલું છું, ગીત ગાઉં છું ને કરો. ઓ મને પૈસા આપો તો 1 મિનિટ. મને પૈસા આપો. भले जबी मत भाले કરીને બતાવો. આમ એકબીજાને કરો. આમ હા 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 સર્કલ બનાવવાનું. ચલો કરો ગરબાની જેમ. ચલો 3, 2, 1 સ્ટાર્ટ કરો. ના આવે. બસ હા પણ આતી હેન્ડ મુવમેન્ટ પહેલી. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજનો મત આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.